નમસ્કાર મિત્રો, ડિફિકલ્ટ એક્સપેરિમેન્ટ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો આજે અમે કરવાના છીએ એક ડિફિકલ્ટ આર્મીના લેવલનો, જે અમારી ડિફિકલ્ટ આર્મી છે એના લેવલનો એક મોટો એક્સપેરિમેન્ટ। મોટોય કયો કે નાનો કયો, પણ અમારા માટે તો બધા એક્સપેરિમેન્ટ મોટા જ છે। અને આ વિડીયો ગુજરાતીમાં છે ને હવે મોટા ભાગની વિડીયો આપણી ગુજરાતીમાં જ આવવાની છે અને હિન્દીમાં આવશે, એટલા માટે કોમેન્ટ કરતા રહેજો। તો આજે અમે કરવાના છે આ સાયકલની યાર એક્સપેરિમેન્ટ। આ સાયકલ તો તમને જોઈએ જ હશે અમારા ગમે વિડીયોમાં, એટલા માટે આ સાયકલ તમને દેખાડવાની જરૂર તો નથી। પણ હવે વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ ને પછી હું તમને બધી માહિતી આપું। તો વિડીયોને સ્ટાર્ટ કરતા પહેલાં ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન ઓન કરો, એના મદદથી અમારી ગમે નવી વિડીયોની નોટિફિકેશન તમને હંધાથી પહેલાં મળે। તો ચાલો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ। આપણે સાયકલમાં બધી સાયકલમાં મોટા ભાગના એક પડ્યું જ હોય છે। તમે બે પડ્યા તો ક્યારેક નાની સાયકલમાં તમે જોયા હશે, પણ આજે છે અમારી પાસે મોટું પડ્યું, કારણ કે એ પડ્યાને આપણે અહીંયા લગાડવાનું છે અને આ ટાઈપની આપણે સાયકલ બનાવવાની છે। આવો વિડીયો તમે નહીં જોયો હોય ને અમે પછી તમને ચલાવીને દેખાડશું, અને આપણા ગામમાં છે થોડીક આપણે તમને ચલાવીને દેખાડશું, જ્યાં ત્યાં પબ્લિક નીકળે એનું આપણે રિએક્શન જોવું કે કોઈ સામે જોવે છે કે નહીં। એટલે હાવ દેશી ગુજરાતી આપણો વિડીયો છે। અને હવે અહીંયા આ રીતે આપણે જોડવાનું છે। તો કઈ રીતે જોડવાનું હું તમને ચાલો દેખાડું। તો મિત્રો પહેલાં આપણે આ પૈડું ખોલી લેવાનું છે। જો આ પૈડું છે એ ખોલીને પછી આપણે આ બહાર કાઢી લેવાનું છે ને પછી આપણે અહીંયા જોડવાનું છે। તો પહેલાં આ પૈડું આપણે ખોલી લઈએ। તો આપણો પાર્ટનર પૈડું ખોલે છે, તો ચાલો તમને થોડુંક સ્પીડમાં દેખાડું। તો મિત્રો આપણે એક પૈડું અહીંયા ફિટ કરી દીધું છે। તો જો આ ટાઈપનું કર્યું છે, હું તમને થોડુંક ઝૂમ કરીને દેખાડું। તો અહીંયા એટલી જગ્યા વધી છે, તો આ એક પૈડું આપણે અહીંયા લગાડવાનું છે। તો જો એ પૈડું આપણે લગાડીને તમને થોડુંક સ્પીડમાં દેખાડું ને પછી તમને ડાયરેક્ટ દેખાડું। મિત્રો ફાઇનલી અમારી સાયકલ જે છે અમે બે પૈડા લગાડી દીધા છે અને તૈયાર થઈ ગઈ છે। જોવામાં તો બહુ મસ્ત લાગે છે, પણ ચલાવીને મેં નીચે જોઈ તમને પ્રેક્ટિકલ દેખાડું। તો તમારી સાયકલ જોઈ હોય તો ફટાફટ ચેનલને જે વિડીયો છે એને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, એટલે હું દેખાડું। તો મિત્રો આશા રાખું છું કે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધી છે અને વિડીયોને લાઇક કરી દીધી છે। તો જોઈ છે તો આ બાજુ નજર કરો, કેમેરામેન જલ્દી ફોકસ કરો। તો આ છે અમારી સાયકલ ને બહુ તૈયાર થઈ ગઈ છે, તો હું તમને ક્લિયરિટીમાં દેખાડું। તો ચાલો આપણે સાયકલને થોડાક ઇફેક્ટની સાથે તમને દેખાડું। Warriors around, don't get caught in the mosh pit. Fuel to the fire, ain't nobody can stop it. તો મિત્રો ફાઇનલી અમારી અહીંયા સાયકલ તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ લો એકવાર। તો આ સાયકલને આપણો કેમેરામેન કે જે તમે અમારો પાર્ટનર કહો છો, જે તમે પ્રેમથી અને તુષાલભાઈ તરીકે બોલાવતા હશો, પણ હવે એ આપણે હાકીને જોવાની છે। અહીંયા રસ્તો છે, તો આપણે રસ્તે જઈને તમને ડાયરેક્ટ હાકે એ રીતનું તમને દેખાડું। તો મિત્રો હવે તુષાલભાઈ હાંકવા માટે તૈયાર થઈ ગયા છે, તો આપણે ડાયરેક્ટ દૂર વયા જઈએ, કાંઈ કહેવાય નહીં ભાઈ। આપણે ડિફિકલ્ટ આર્મીના લેવલનો જે આપણો એક્સપેરિમેન્ટ થઈ રહ્યો છે। તો જો તુષાલભાઈ હાલ્યા આવે છે, તો પવનનો અવાજ આવે છે, એટલા માટે થોડો વિડીયોને ઇગ્નોર ન કરવો। તો હાંડો આપણે હાવ બહાર વયા જઈને તમને ડાયરેક્ટ દેખાડું। તો પહેલાં તમને તળાવ દેખાડી દઉં। તળાવ જો આપણું આટલું ભરેલું છે, પછી આના આપણે એક્સપેરિમેન્ટ કરવાનો છે જો। અને તુષાલભાઈ છે, તો હાંડો તમને એ સાયકલ તમને ચલાવીને દેખાડું। તો હવે તુષાલભાઈ હકાલીને આવે છે, જો તો આવજો। તો ચલાવવામાં કાંઈક આ રીતનું થાય છે, તમે જોયું છે। તો હવે તુષાલભાઈ હાંકવા માટે ફરીથી રેડી થઈ ગયા છે। તો જો તુષાલભાઈ ચલાવવાનું સ્ટાર્ટ કરે છે, તો હકાલવામાં થોડુંક કેવરાવે છે, કારણ કે એક બાજુનું પૈડું ઊંચું થઈ જાય છે। તો મિત્રો તડકો બહુ છે, એટલા માટે હવે તો આપણે ગુજરાતીમાંની વિડીયો છે, અને એમાંય હવે આપણે રોડ ઉપર જઈને આપણે હાંકવાનું છે। તો આપણે આ ટ્રાયપોડનું જે ઠેલો છે એ લઈ લીધો છે, અને આ બાવળિયા ને એવું બધું છે। તુષાલભાઈ આગળ વયા ગયા છે, તો હવે આપણે ડાયરેક્ટ રોડ ઉપર જઈને આપણે ચલાવી એ હું તમને ડાયરેક્ટ દેખાડું હાંડો। તો મિત્રો ફાઇનલી રોડ ઉપર આવી ગયા છીએ। તો તુષાલભાઈ જો અહીંયા અત્યારે એના જે બોલ છે એ ટાઈટ કરવાના છે, બોલ ટાઈટ કરે છે। તો ચાલો હું તમને ડાયરેક્ટ ચલાવીને તમને દેખાડું।
તો તુષાલભાઈ ચલાવવા લાગ્યા છે. આ ટાઈપનું છે, એક બાજુથી પૈડું ઊંચું થઈ જાય છે. તો હવે અમે 2 સાયકલ જોડશું ત્યારે કેમ થાય છે એ જોવા માટે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો. તો મિત્રો હવે જવાનું છે આપણે રોડે અને ફાઇનલી ગામમાં આવી ગયા છીએ. તો જોયું આપણે માણસોનું રિએક્શન કેવું છે અને કોઈ સામે જોવે છે કે નહીં આપણે જોવાનું છે. તો તુષાલભાઈ આગળ વહી ગયા છે, જો દેખાતા હું પાછળ રહી ગયો છું કારણ કે દોડતો હતો વિડીયો ઉતારવા માટે એટલે થાકી ગયો છું. તો ચાલો તમને ડાયરેક્ટ જઈને દેખાડું. તો મિત્રો રિએક્શન તો આપણે ન જોયું કારણ કે અહીંયા જો આ થોડુંક પોળું થઈ ગયું છે. તો હવે આપણે પડશે કારણ કે આના માટે તો એ હું તમને નાની સ્કીપ જે શોર્ટ વિડીયો અમે નાખી દેવું. તો આ પોળું થઈ ગયું છે. તો ચાલો વિડીયોનો આપણે એન્ડ કરીએ. તો મિત્રો ફાઇનલી આપણે આ સાયકલ હતી અને હાંકવાની હતી એટલી હાંકી લીધી અને ચલાવવાની હતી એટલી ચલાવી લીધી. તો હવે આપણે વિડીયોનો એન્ડ કરીએ અને પછી આપણે થંબનેલ લઈને ઘરે જઈએ. તો આપણે પાર્ટનરને પહેલાં બોલાવી લઈએ, કેમેરામેનને, કારણ કે ઉતારવાવાળું કોઈ છે નહીં, બસ એક ટ્રાયપોડ છે ને આપણે આ તુષાલભાઈ છે. તો તુષાલભાઈ અત્યારે આ સાયકલ પર બેસે ને આપણી સાયકલ જોવો કંઈક આ ટાઈપની લાગે છે. તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન ઓન કરો. એના મદદથી અમારી ગમે એ નવી વિડીયોની નોટિફિકેશન તમને બધાથી પહેલાં મળશે. અને આનો પાર્ટ 2 તમારે જોવો હોય તો પાર્ટ 2માં અમે 4 પૈડાવાળી સાયકલ બનાવવાના છીએ. એક સાયકલ અમે બીજી લાવશું અને એ પછી આ નાખશું. તો તમે કોમેન્ટ કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. અને પછી તમારે 3 સાયકલમાં તે આ જોઈન્ટ કરવી હોય આ રીતની તો પણ કોમેન્ટ કરજો. એટલા માટે અમે આવી રવિવારે એમ બનાવવાના છીએ કે હજી એક સાયકલ અહીંયા અમે જે લગાડીશું અને પછી એમાં 4 પૈડા હશે. તો ચાલો આપણે વિડીયોને એન્ડ કરીએ. તો હવે મળશું આના પછી નવા વિડીયોમાં. ત્યાં સુધીમાં જય હિન્દ, જય ભારત. Turn it on.